હવે ગામ તો દેવાને દેવા તરીકે ઓળખતું જ નહીં, ફંટી જ કહે. ફંટી એટલે દેવો ને દેવો એટલે ફંટી. ને પાછો દેવો ફંટી ને ફંટી નો સમજે, એનો જીવ માને. કયા ચલ ચોઘડિયા એનું સ્ટેરિંગ પકડ્યું કે તમારે દેવાને ગોતવો હોય એટલે પેલા ફંટીને ગોતવી પડે. ફંટી મળી જાય ને એટલે દેવો મળેલો જ હોય. એમાં દેવાને આમે વચલા ગામ તો દેખાતા જ નહીં. ફંટી છૂટે અને તમારી આંખ બંધ થાય ને આંખ ઉઘડે ત્યાં તો તમે તમારા મુકામે પહોંચી ગયા હોય ભલા માણસ. અને દેવો પાછો ફંટીના જીવથી વધારે સાચવે. એની યારે વાતું કરે, ધમારે, સાફ સૂફ કરે, ઝીણી ઝીણી વાતે માં બાળકના કાન સાફ કરે ને એમ ચકચકાવે. પછી ફંટી જઈને કે એટલે દેવો કે નાવાનું થાય એટલે નાના છોકરાને જેમ દેકારા કરે એમ કરીને ફોહલાવી નવરાવે. દેવાએ પહેલી કમાણીમાંથી આ ફંટી લીધેલી. ઈ પછી દેવાએ ઘણી ગાડીઓ વસાવી, ઓરા બોલેરો, પણ દેવાની નજરે ફંટીની તોલે કોઈ આવે ખરું? ગમે એવી ગાડીઓ લાવો પણ દેવાની ફંટી એમ કાવા મારતી જાય જાણે બિલાડીની વાહે કૂતરું પડ્યું હોય. એવું તો શું હતું કે દેવાએ ફંટી જ લીધી, ઈ જાણીશું આપણે બીજા એપિસોડ. હવે ગામ તો